રાજકોટના 72 વર્ષીય મંજુબેનની રીલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ। કાળી ગાડીમાં રીલ બનાવતા વાયરલ થયા રાજકોટના દાદી। બાળકોને નાસ્તો વેચતા મંજુબેન રાતોરાત સોશિયલ મીડિયા સ્ટાર બની ગયા છે। ટીનેજર્સની જેમ રીલ બનાવીને વાયરલ થયા છે 72 વર્ષના આ દાદી। અજાણતા બનેલી રીલે મંજુબેનને સોશિયલ મીડિયા સેન્સેશન બનાવી દીધા। સોશિયલ મીડિયામાં ગઈકાલે એક માજીનો વિડીયો વાયરલ થયો છે। તે માજી જ TV13 સાથે વાત કરી રહ્યા છે। તેમની સાથે વાત કરવા પ્રશ્ન, શું નામ માજી આપનું? મંજુલાબેન। મંજુલાબેન, તમારો એક વિડીયો વાયરલ થયો છે, શું કહેશો લઈને? સારું જ કહું છું, હું ક્યાં ખરાબ કહું છું, સારું જ છે। હા, આવા વિડીયો બનાવે ત્યારે પોલીસ કાર્યવાહી કરते શું કહેશો આને લઈને? અરે સાહેબ, મને શોખ થયો, બરોબર, મારી ગાડીના ઉતારું છું તો મને કોપિયો દેખીને શોખ આવ્યો તો મેં કોપિયામાં ઉતાર્યો। એક મારી ભૂલ એ છે કે બાયણું ખુલ્લું રાખ્યું। આ કારણ ખુલ્લું ક્યાં રહે છે, મારો પગ વાંકો નતો વળતો ને એટલે મેં બાયણું ખુલ્લું રખાયું। નકર બાયણું ખુલ્લું ન રાખે મને એટલી ખબર પડે છે, બરોબર। તમારા ઘરમાં કોણ કોણ છે માજી? હું એક જ છું। દીકરા દીકરીમાં? દીકરી હારે વહી ગઈ, બે ભાઈ છે, બે ભાઈ અલગ રહે છે, હું મારું કમાઈ ખાઉં છું। બે ભાઈને બબે દીકરા છે, એક દીકરી છે। મારે બધું સારું છે, નાના ભાઈને બે દીકરા, બે વહુ, બધું મારે ઓમ કઈ ઓલું નથી કર્યા જેવું, પણ હું મારી ખુદ મારી મહેનત ઉપર કમાવા રાજી છું। કેવડી ઉંમર છે માજી? 72 વર્ષ। એક્ટિવાના તમારા ઘણા વિડીયો વાયરલ થયા છે। હા છે ને, એક્ટિવાના જ મૂકું છું, એક્ટિવાના જ મેકું છું। અને આવા વિડીયો વાયરલ થતા હોય ત્યારે પોલીસ કાર્યવાહી કરતી હોય તો યુવાનોને શું સલાહ આપશો? વિડીયો બનાવવા જોઈએ કે નહીં ગાડીની દરવાજા ખુલ્લા રાખીને? ન બનાવાય, ન બનાવાય, મારી ભૂલ થઈ ગઈ છે, આ મારી ભૂલ છે। પણ એ કારણે કે શું મારો પગ વાંકો નતો વળતો ને એટલે બાયણું ખુલ્લું રાખ્યું, નકર હું બાયણું ખુલ્લું રાખવા રાજી જ નહોતી। તો આ હતા જે માજી જેમનો ગઈકાલે વિડીયો વાયરલ થયો હતો, તે TV13 સાથે તેમણે ખાસ વાતચીત કરી છે। તેમણે કહ્યું કે આવો ભૂલ થઈ છે, મારો વિડીયો બનાવવામાં ભૂલ થઈ છે, આવા વિડીયો લોકોએ ન બનાવવો જોઈએ તેવી પણ તેમણે અપીલ કરી છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટો, TV13 રાજકોટ।